Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર નિયમિત વર્તુળાકાર ગતિની આપણે ચર્ચા કરવાના છીએ અને આ લેક્ચર એ નિયમિત વર્તુળાકાર ગતિનો લેક્ચર નંબર 5 છે, જેની અંદર આપણે વક્રાકાર રસ્તો એટલે કે સમતલ વક્રાકાર રસ્તો અને ઢોળાવવાળો વક્રાકાર રસ્તો જેના આપણે ઉદાહરણ લેવાના છીએ. કદાચ તમે જ્યાં ભણેલા છો અથવા જો તમે ટેક્સ્ટબુક જોયેલી હોય તો એની અંદર એક શબ્દ છે ઓપ્ટિમમ ઝડપ. આ ઓપ્ટિમમ ઝડપ શું છે? ઓપ્ટિમમ ઝડપમાં ઘર્ષણ ન્યૂનતમ છે તો કઈ દિશામાં ઘર્ષણ મહત્તમ હોય? ઓપ્ટિમમ ઝડપથી વધારે સ્પીડ હોય તો શું થાય? ઓપ્ટિમમ ઝડપથી ઓછી સ્પીડ હોય તો શું થાય? શું આ બંને સ્થિતિમાં ઘર્ષણ બળ લાગશે? જો આવા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ તમારા મગજમાં હોય તો આજના લેક્ચરની અંદર એ તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન મળવાનું છે. તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એક એક થિયરીને આપણે ભણતા જઈશું અને ત્યારબાદ તેના ઉપરના ક્વેશ્ચન્સ જોતા જઈશું. તો સૌથી પહેલા એક ખૂબ જ સરળ એવા કન્સેપ્ટથી શરૂઆત કરીએ. સૌથી પહેલો આપણો ટોપિક રહેશે સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર ગતિ. સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર ગતિ. માની લે કે એક કાર છે જે વર્તુળાકાર માર્ગે વક્ર માર્ગે ગતિ કરે છે. તો આ કાર જ્યારે આ માર્ગ ઉપર ગતિ કરે છે ત્યારે એમાં શું પરિણામ મળશે એ પરિણામની આપણે હવે વાત કરીએ. તો સૌથી પહેલી વાત તો અહીંયા એ આવશે કે જ્યારે આ કાર રસ્તા ઉપર ગતિ કરતી હોય તો એ ગતિપથની ત્રિજ્યા આપણે વ્યાખ્યાયિત કરવી પડશે. માની લઈએ કે આ એક ગતિપથનું કેન્દ્ર છે તો એનું કારથી અંતર મતલબ ગતિપથની ત્રિજ્યા કેપિટલ R જેટલી છે. હવે અહીંયા કાર ઉપર બળ કયા કયા લાગશે? તો સૌથી પહેલું જે બળ આવશે એ આવશે ગુરુત્વાકર્ષણ બળ, જે હંમેશા ઋણ x દિશામાં લાગશે. તો આ દિશામાં આવશે ગુરુત્વાકર્ષણ બળ mg. એની સાથે સાથે ઉપરની દિશામાં આવશે લંબ બળ n. ત્યારબાદ જો તમે બહારથી અવલોકન કરશો તો કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ પૂરું પાડશે, અથવા તમે કારમાં બેસીને અવલોકન કરશો તો ત્યાં ઘર્ષણ બળ એ કેન્દ્ર ત્યાગી બળ જેટલું થાય. આનો મતલબ કે આ કાર જ્યારે ગતિ કરે છે તો કાર જ્યારે ગતિ કરે છે ત્યારે એને કેન્દ્ર તરફ ખેંચી રાખતું એક બળ લાગશે અને આ જે કેન્દ્ર તરફ ખેંચી રાખતું બળ છે એ બળ એ કયું બળ થશે? ઘર્ષણ બળ. તો આનો મતલબ એવો થાય કે એક બળ આપણે અહીંયા હજી વધારાનું વ્યાખ્યાયિત કરવું પડશે. એ આવશે ઘર્ષણ બળ સ્મોલ f અને જે કયા બળ તરીકે વર્તશે? કેન્દ્રગામી બળ. તો અહીંયા આપણને બે ઘટકો મળશે, એક શિરોલંબ ઘટક અને એક સમક્ષિતિજ ઘટક, જેના ઉપરથી આપણે સમીકરણ મેળવશું. દાખલા તરીકે કાર માટે હું સમીકરણ લખું છું તો શિરોલંબ ઘટકો માટે શિરોલંબ
ઘટકો પરથી. તો શિરોલંબ ઘટક થશે n mg. ત્યારબાદ બીજું સમીકરણ આપણે લખીએ. સમક્ષિતિજ ઘટકો પરથી. તો સમક્ષિતિજ ઘટકો એ કયા છે? પહેલું આવશે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r અને એ કેન્દ્રગામી બળ કેના જેટલું આવશે? ઘર્ષણ બળ પૂરું પાડે છે, મતલબ સ્મોલ f. અહીંયા આપણે આગળ પણ વાત કરેલી છે કે જે કેન્દ્રગામી બળ છે એ હકીકતમાં કોઈ બળ નથી, પરંતુ કોઈ એક બળ એવું હશે કે જે પદાર્થને કેન્દ્ર તરફ ખેંચે છે અને એ જે પદાર્થને કેન્દ્ર તરફ ખેંચે છે એ બળ એ કેન્દ્રગામી બળ તરીકે વર્તશે. અને જો આ વાતને તમારે ડિટેલમાં સમજવી હોય તો આની પહેલાનો એટલે કે વર્તુળાકાર ગતિનો લેક્ચર નંબર 4 કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ કે જેની અંદર આ બંને બળોને ડિટેલમાં સમજાવેલા છે. તો એ લેક્ચર તમે જોયેલો હશે તો અહીંયા આપણે લખી શકીએ કે ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ જેટલું હોય. ફરીથી આપણે ઘર્ષણ બળનું સૂત્ર વિચારીએ તો અહીંયા આપણને સમીકરણ મળશે mv²/r અને f નું સૂત્ર આવશે μ * n. જો સમીકરણ 1 ની વાત કરીએ તો સમીકરણ 1 માં n બરાબર છે mg. ફરીથી લખશું mv²/r = μ * mg. mm બંને કેન્સલ થઈ જશે. v² = μrg અથવા v = √μrg. આ જે સમીકરણ છે આ સમીકરણ શું દર્શાવે છે? પદાર્થનો વેગ કેટલો હોવો જોઈએ? μrg જેટલો. જો પદાર્થનો વેગ આના કરતા ઓછો હોય તો સ્થિતિ શું થશે? જો પદાર્થનો વેગ ઓછો તો આ પદાર્થ સરળતાથી વક્રાકાર માર્ગે ગતિ કરી શકશે, પણ જો આ પદાર્થનો વેગ વધારે હશે તો આ પદાર્થ બહાર તરફ ફેંકાઈ જશે. આનો મતલબ એવો થાય કે વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટેની મહત્તમ સલામત ઝડપ v √μrg થાય. આ મહત્તમ સલામત ઝડપ છે. આનો મતલબ કે પદાર્થનો વેગ કેટલો હોવો જોઈએ? આ આવશે v maximum. તો પદાર્થનો વેગ કેટલો હોવો જોઈએ? મહત્તમ સલામત જેટલો અથવા એનાથી ઓછો. તો સમીકરણ આપણે લખવું જોઈએ v < √μrg. આ જે વાત થઈ એ નિયમિત વર્તુળાકાર ગતિની વક્ર માર્ગ પર સમક્ષિતિજ ગતિની આપણે ચર્ચા કરી, જે દર્શાવે છે કે પદાર્થનો વેગ એ < √μrg જેટલો હોવો જોઈએ. હવે ફરીથી એક ક્વેશ્ચન જોઈએ. દાખલા તરીકે સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પરની ગતિ માટે એક એવો ક્વેશ્ચન પૂછી શકાય. એક કાર मीटर त्रिज्याना समक्षितिज वर्तुळाकार मार्ग पर 18 किलोमीटर प्रति कलाकनी झड़पथी गति करे छे तो आ माटे जरूरी
લઘુત્તમ ઘર્ષણાંક શોધો. તો આ માટે જરૂરી લઘુત્તમ ઘર્ષણાંક શોધો. અહીંયા તમને કીધેલું છે કે 20 મીટર ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. તો 20 મીટરની તમને ત્રિજ્યા આપેલી છે, આનો મતલબ એવો થાય અને લે કે એક કાર છે, ત્રિજ્યા તમને આપેલી છે 20 મીટર. આ જે અંતર થશે ત્રિજ્યા થાય 20 મીટર. લખવા માટે તમે અહીંયા ડાયરેક્ટ સૂત્ર પણ લખી શકશો v √μrg, પણ જ્યાં સુધી તમે આકૃતિના સ્વરૂપમાં નહીં વિચારતા થાવ ત્યાં સુધી એક કન્સેપ્ટ ક્લિયર નહીં થાય. તો અહીંયા હું આકૃતિ દોરીને થોડી વાત કરું છું. ફરીથી આ શિરોલંબ ઘટક લખું તો શિરોલંબ ઘટકની અંદર આવશે ગુરુત્વાકર્ષણ બળ mg, લંબ બળ n અને કેન્દ્ર તરફ આવશે ઘર્ષણ બળ F. તો અહીંયા ફરીથી એક વખત હું ઝડપથી લખી નાખું છું. n = mg, F = μ n = mv²/r. n ની કિંમત મૂકીએ. μmg = mv²/r. mm કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે μ = v²/r × g. અહીંયા વેગ તમને આપેલો છે 18 કિલોમીટર પ્રતિ કલાક. 18 કિલોમીટર પ્રતિ કલાકને જો તમે મીટર પર સેકન્ડમાં ફેરવશો તો એ આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. એક મૂલ્ય છે એ ડાયરેક્ટ યાદ રાખવું. 18 કિલોમીટર પર કલાક હોય તો એ હંમેશા 5 મીટર પ્રતિ સેકન્ડ થશે. 18 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. 36 હોય તો એ 10 મીટર પ્રતિ સેકન્ડ થાય. ચલો એક વખત ઝડપથી ચેક કરી લઈએ. 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે 18 ગુણ્યા 1000 મીટર ના છેદમાં 3600 સેકન્ડ. 18 2 2 5 તો કેટલું આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ ડિવાઇડ બાય આ ત્રિજ્યા તમને આપેલી છે 20 અને g નું મૂલ્ય આપણે ધારી લઈએ કે આપેલું છે 10. તો અહીંયા આવશે 5 નો વર્ગ એટલે 5 2 5 4 1/8. તો μ નું મૂલ્ય આવશે 1/8 મતલબ 0.125. જો μ નું મૂલ્ય 0.125 હશે તો આ કાર રસ્તા પર ગતિ કરી શકશે. જો μ નું મૂલ્ય 0.125 કરતા મોટું હોય તો કારને ગતિ કરવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં, પરંતુ જો μ નું મૂલ્ય 0.125 કરતા ઘટશે તો કાર ગતિ કરી શકશે નહીં. મતલબ કાર વક્રાકાર માર્ગમાંથી બહાર તરફ ફેંકાઈ જાય. હવે ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર વાહનની ગતિની ચર્ચા કરીએ. તો ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર વાહનની ગતિ કેવી રીતે થાય? આ ગતિની અંદર જો તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો તો એની અંદર તમને સીધે સીધો એક સૂત્ર આપેલો છે અને એ સૂત્ર માટે ડાયરેક્ટલી એક વર્ડ યુઝ કરેલો છે, ઓપ્ટિમમ સ્પીડ. આ ઓપ્ટિમમ સ્પીડ એ શું છે? જો વેગ એનાથી ઓછો હશે તો શું થાય? જો એનો વેગ એનાથી વધારે હશે તો શું થાય? એ સ્થિતિમાં ઘર્ષણ હોય કે નહીં, અને ઘર્ષણ હોય તો એ શા માટે છે? આવા તમામ ક્વેશ્ચનની ચર્ચા આપણે કરવાના છીએ, પરંતુ એ ચર્ચા કરીએ એની પહેલા સૌપ્રથમ ઓપ્ટિમમ ઝડપ શું છે એની વાત કરશું અને ઓપ્ટિમમ ઝડપનું
સૂત્ર મેળવશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરશું વક્ર માર્ગ પર એટલે કે ઢોળાવવાળા માર્ગ પર મહત્તમ વેગ. ઢોળાવવાળા ઘર્ષણ રહિત માર્ગ પર ઓપ્ટિમમ ઝડપ. તો હવે આપણે એવું કંઈક વિચાર કરવાના છીએ કે કાર છે એ સૌપ્રથમ સમક્ષિતિજ સમતલમાં નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હતી. હવે કારને કંઈક થીટા કોણે રાખેલી છે. તો આ કારની ગતિ કેવી રીતે થશે તે હવે આપણે જોઈશું. તો માની લઈએ કે સમક્ષિતિજ સાથેનો જે કોણ છે એ કોણ હું લઈ લઉં છું થીટા જેટલો. સમક્ષિતિજ સાથેનો કોણ કેટલો છે? થીટા જેટલો. હવે અહીંયા માની લે કે આ કોઈ એક વાહન છે. તો આ વાહન ઉપર કયા કયા બળો લાગશે એ બળોની આપણે ચર્ચા કરીએ. તો કયા કયા બળો લાગી શકે? સૌથી પહેલું બળ અહીંયા આવશે, એ આવશે ગુરુત્વાકર્ષણ બળ. જો આપણે ત્યાં ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ એ કઈ દિશામાં લાગશે? હંમેશા અધો દિશામાં. ત્યારબાદ એક બળ આવશે સપાટીને લંબ રૂપે લાગતું બળ, જેને આપણે લંબ બળ N કહીએ છીએ. ત્યાર પછી એક બળ આવશે કેન્દ્રગામી બળ, જે કેન્દ્ર તરફ ખેંચી રાખે છે. તો અહીંયા મારે હજી એક બળને વ્યાખ્યાયિત કરવું પડશે, જે આપશે કેન્દ્રગામી બળ. તો આ જે વાહન છે એ જ્યારે ગતિ કરે ત્યારે એક બળ કેન્દ્રગામી બળ આવશે કે જે આપણે સૌપ્રથમ વાત કરવી પડશે. અને કેન્દ્રગામી બળ શોધવા માટે જે લંબ બળ છે એના આપણે બે ઘટકો વિચારશું. તો અહીંયા જે ખૂણો થીટા છે એ ખૂણો થીટા હોય તો એના માટે આપણે વિચારી શકીએ કે આ ખૂણો પણ થીટા થાય. આ ખૂણો થીટા તો આવશે 90 - થીટા, અને આ ખૂણો ફરીથી આવશે થીટા જેટલો. જો આ ખૂણો થીટા જેટલો હોય તો શિરોલંબ ઘટક આવશે n cos થીટા અને સમક્ષિતિજ ઘટક આવશે n sin થીટા. બીજી વાત અહીંયા આપણે એ પણ વિચારી શકીએ કે આ જે n sin થીટા છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આનો મતલબ કે અહીંયા આપણને ફરીથી શિરોલંબ અને સમક્ષિતિજ ઘટકો ઉપરથી પરિણામ મળશે. તો સૌપ્રથમ હું સમક્ષિતિજ ઘટકો માટે લખું છું. તો સમક્ષિતિજ ઘટકો માટે શું લખશું? n sin થીટા એ કયું બળ પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ, એટલે mv²/r. બીજા ઘટક હું લખું છું એ આવશે શિરોલંબ ઘટક. તો શિરોલંબ ઘટકો પરથી પરિણામ શું મળશે? n cos થીટા = mg. હવે જો સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ નંબર 1 અને 2 પરથી બંનેનો ગુણોત્તર લઈ લે તો આવશે n sin થીટા /
in cos theta is equal to mv square by r into mg. ફરીથી અહીંયા m n બને કેન્સલ થઈ જશે તો sin ડિવાઇડ બાય cos એટલે એ આવશે n theta is equal to v square by gr. તો અહીંયા આવશે v square is equal to rg tan theta અથવા v is equal to under root of rg tan theta. અહીંયા આપણે આ જે પણ શરત મેળવેલી છે શરતની અંદર ક્યાંય પણ ઘર્ષણ બળ ધ્યાનમાં લીધેલું નથી. આનો મતલબ કે આ જે સ્થિતિ છે એ સ્થિતિ કેવી બતાવે છે? ઘર્ષણ રહિત, કે જ્યાં ઘર્ષણ બળ છે જ નહીં. અને જો અહીંયા ઘર્ષણ બળ ના હોય તો આ વેગને આપણે ઓપ્ટિમમ વેગ vo વડે દર્શાવશું. તો અહીંયા આપણને સૂત્ર મળશે vo એ શું છે? ઓપ્ટિમમ સ્પીડ, અને એ ઓપ્ટિમમ સ્પીડ આવશે અંડર રૂટ ઓફ r g tan theta. હવે એક ઓપ્ટિમમ ઝડપની આપણે વાત કરી, પણ હવે થોડુંક 2 મિનિટ માટે એવું વિચારીએ કે જો વાહનનો વેગ ઓપ્ટિમમ ઝડપ કરતા સેજ વધી જાય અથવા સેજ ઘટી જાય તો શું થશે? જો વાહનનો વેગ ઓપ્ટિમમ ઝડપ કરતા થોડોક એવો વધી જાય છે અથવા થોડોક એવો ઘટી જાય છે તો પરિણામ કેવા સ્વરૂપના મળે? જો v is greater than vo થાય અને v is less than vo થાય, મતલબ પદાર્થનો જે વેગ છે એ હોવો જોઈએ અંડર રૂટ rg tan theta એના કરતા મોટો છે. જો પદાર્થનો વેગ હોવો જોઈએ એના કરતા વધારે હોય, થોડોક વધારે હોય, તો આનો મતલબ એવો થાય કે જેમ વેગ વધશે તો પદાર્થ કઈ દિશામાં જશે? તો વેગ વધે તો એનો મતલબ કે હવે અહીંયા જે પદાર્થ છે એ પદાર્થ કેન્દ્રથી દૂર તરફ ગતિ કરે. અને આ જે કેન્દ્રથી દૂર તરફ ગતિ કરે છે એ સ્થિતિને આપણે હજી થોડી ડિટેલમાં વિચારીએ તો જો આ પદાર્થ કેન્દ્રથી દૂર જાય, કેન્દ્રથી દૂર ગયો એનો મતલબ ત્યાં r નું મૂલ્ય વધશે. r નું મૂલ્ય વધશે અને કેટલું થાય? લગભગ r ડેશ જેટલું. તો હવે આ પદાર્થમાં r નું મૂલ્ય વધવાથી ફરીથી એની નવી ઓપ્ટિમમ ઝડપ આવશે અને નવી ઓપ્ટિમમ ઝડપ આવશે અંડર રૂટ ઓફ r ડેશ g tan theta. ચલો ક્લિયર છે? હવે આવી જ કંઈક વાત આપણે ફરીથી કરીએ કે જો પદાર્થનો વેગ ઓપ્ટિમમ ઝડપથી ઓછો હોય એટલે વેગ ઘટ્યો તો હવે આની અસર શું થશે? જો પદાર્થનો વેગ ઘટે તો આ જે કાર છે એ ગતિ કરતી કરતી કઈ બાજુ આવશે? નીચે તરફ આવશે. નીચે તરફ આવે એનો મતલબ કે એ કાર કઈ તરફ આવે છે? કેન્દ્ર તરફ આવશે. અને જો એ કેન્દ્ર તરફ આવે તો ત્યાં r નું મૂલ્ય
ઘટશે, r નું મૂલ્ય ઘટીને માની લે કે r ડબલ ડેશ થાય છે, તો આ સ્થિતિમાં r નું મૂલ્ય વધ્યું, r નું મૂલ્ય વધશે તો ઓપ્ટિમમ ઝડપ આવશે અંડર રૂટ ઓફ r ડબલ ડેશ g tan theta. આપણે બંને સ્થિતિની અંદર ઓપ્ટિમમ ઝડપ ફરીથી કેવી રીતે મેળવી શકાય એ વાત થઈ. 2 મિનિટ માટે માની લો કે તમે કાર લઈને ગતિ કરો છો, તમારો જે વેગ છે એ ઓપ્ટિમમ ઝડપ કરતા થોડોક એવો વધી ગયો, થોડોક એવો વેગ વધશે એટલે તમારી કાર થોડીક બહાર જશે, ને જો કાર થોડીક બહાર જાય તો ગતિપથની ત્રિજ્યા વધી, ને ગતિપથની ત્રિજ્યા વધી ગઈ એનો મતલબ કે હવે તમારી ઓપ્ટિમમ ઝડપનું મૂલ્ય ફરીથી પ્રાપ્ત થશે. ગતિપથની ત્રિજ્યા વધશે તો r નું મૂલ્ય વધે, અને r નું મૂલ્ય વધે તો ફરીથી v0 નો કન્સેપ્ટ મળશે. v0 = √rg tan theta. જો તમે અહીંયા વેગ ઓછો રાખશો તો વેગ ઓછો રાખો એનો મતલબ કે કાર જે છે એ કઈ તરફ આવશે, નીચે તરફ આવે, ને જો કાર નીચે તરફ આવે તો ત્યાં ફરીથી સૂત્ર શું આવશે, v = √r =g tan theta. હવે ઓપ્ટિમમ સ્પીડ માટેનો એક ક્વેશ્ચન છે. દાખલા તરીકે તમને એવું આપેલું છે કે એક 30 ડિગ્રીના ઢોળાવવાળા અને 40√3 મીટરની ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગતિપથ પર કારને ઘર્ષણ રહિત ગતિ કરવા માટેની ઝડપ, અને આ ઝડપને કહેવાય ઓપ્ટિમમ સ્પીડ. VO તમારે શોધવાનું છે. આ જ ક્વેશ્ચનને જો કરવો હોય તો ડાયરેક્ટ કરી શકીએ. v = √rg tan theta. તો સૂત્રને આપણે અહીંયા એક વખત ફરીથી રફમાં થોડું વિચારી લઈએ. માની લે કે આ થીટા બરાબર 30 ડિગ્રીનો ઢોળાવ છે, એના ઉપર એક કાર છે. આ કાર ઉપર કયા કયા બળો લાગશે એની આપણે ઝડપથી ચર્ચા કરી લઈએ. તો કાર ઉપર અધો દિશામાં લાગશે mg, આ દિશામાં આવશે લંબ બળ n, આ દિશામાં કેન્દ્ર તરફનું બળ એક આવશે કેન્દ્રગામી બળ એટલે કે fc. હવે આના માટે ફરીથી આપણે આગળ વાત કરીએ તો n ના બે ઘટકો લેવા પડશે. આ ખૂણો 30 તો આ ખૂણો 30 એક છોડીને બીજો ખૂણો 30 એટલે અહીંયા આવશે n cos 30. હવે જો આવશે n sin 30. તો અહીંયા પહેલા x ઘટકોની વાત કરું છું. x ઘટકો એટલે n sin 30 = fc. fc એટલે આવશે mv²/r અને n cos 30 mg. આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લે.
n sin 30 divided by n cos 30 is equal to mv square by r divided by mg. ફરી ત્યાં n n mm કેન્સલ થઈ જશે તો આપણને સમીકરણ મળશે tan 30 is equal to v square by rg. તો v square નું મૂલ્ય આવશે tan 30 rg. હવે જો તમને પર્ટિક્યુલર એવો ક્વેશ્ચન પૂછેલો હોય કે ઓપ્ટિમમ ઝડપનું જ કામ છે, તો ઓપ્ટિમમ ઝડપ માટે તમારું સૂત્ર આવશે rg tan 30. તો tan 30 નું મૂલ્ય આવશે √3 by 1 by √3. tan 30 નું મૂલ્ય થશે 1 by √3. ત્યારબાદ r નું મૂલ્ય, તો r આપણને આપેલું છે 40√3 અને g નું મૂલ્ય આપણે લઈ લઈએ છીએ કેટલું 10 જેટલું. તો √3 કેન્સલ થઈ જશે. vo ઓપ્ટિમમ ઝડપ એ આવશે 400 ની, મતલબ ઓપ્ટિમમ ઝડપ કેટલાની આવવી જોઈએ 20 ની, અને આ શેમાં મળશે 20 મીટર પર સેકન્ડ. મતલબ જો પદાર્થ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, જો પદાર્થ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરશે તો આ પદાર્થમાં ઘર્ષણ બળ લાગશે નહીં, અથવા તો ઘર્ષણ બળ લઘુત્તમ હશે, શૂન્ય હશે. જો આનાથી સ્પીડ વધશે કે આનાથી સ્પીડ ઘટશે તો બંને કિસ્સામાં ત્યાં ઘર્ષણ બળ આવશે. હવે ઢોળાવવાળા વક્રાકાર માર્ગે ઘર્ષણ રહિત ગતિ બાદ, મતલબ ઓપ્ટિમમ ઝડપ બાદ, સૌથી પહેલા તો આપણે એ વાતની ચર્ચા કરવી જોઈએ કે માર્ગમાં ઢોળાવ શા માટે કરવામાં આવે છે, અને એ ઢોળાવ બાદ એના વેગમાં ફેરફાર થાય તો કયા કયા પરિણામો આવે, એ પરિણામની આપણે એક વખત સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે ઢોળાવની જરૂરિયાત શું છે. શા માટે ગોળાઈવાળા રસ્તામાં, શા માટે વક્ર રસ્તામાં ઢોળાવ આપવામાં આવે છે? તો જો આ ઢોળાવની વાત કરવી હોય તો એના માટે અહીંયા ફરીથી આપણે આકૃતિના સ્વરૂપમાં વાત કરશું અને એના ઉપરથી આપણે પરિણામ મેળવશું, ને એ પરિણામ મેળવ્યા બાદ અહીંયા એક નવા બે પરિબળો ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તો ઢોળાવ શા માટે? તો જો ઢોળાવનું આપણે કારણ જાણવું હોય તો અહીંયા ફરીથી એક વખત હું થીટા કોણ વાળો એક રસ્તો વિચારું છું કે જેનો સમક્ષિતિજ સાથે ખૂણો કેટલો છે થીટા જેટલો. આ ઢોળાવવાળા માર્ગ પર એક વાહન ગતિ કરે છે. આ જે વાહન ગતિ કરે છે એના ઉપર કયા કયા બળો લાગશે? તો સૌથી પહેલું બળ જે છે એ આવશે mg, બીજું બળ જે છે એ આવશે લંબ બળ n. જો તમે આ જ સ્થિતિને સમક્ષિતિજ રસ્તા માટે વિચારશો તો સમક્ષિતિજ રસ્તા માટે આ પરિણામ તમને અલગ મળશે. એ શું અલગ મળે છે? તો જો તમે સમક્ષિતિજ રસ્તાની વાત કરશો તો સમક્ષિતિજ રસ્તા માટે ગુરુત્વાકર્ષણ બળ છે એ તો હંમેશા અધો દિશામાં જ રહેવાનું છે, પરંતુ જે લંબ બળ છે એ લંબ બળ માત્ર કઈ દિશામાં હતું? ઉર્ધ્વ દિશામાં. લંબ બળ ઉર્ધ્વ દિશામાં હતું
તો અહીંયા જે કેન્દ્રગામી બળ આવતું હતું એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હતું? ઘર્ષણ બળ. આ સ્થિતિમાં જો તમે વાત કરશો તો ત્યાં જે લંબ બળ છે એ લંબ બળ કંઈક થીટા કોણે છે અને જો લંબ બળ શિરોલંબ સાથે થીટા કોણે હોય તો શિરોલંબ દિશામાં એનો ઘટક આવશે n cos થીટા અને સમક્ષિતિજ દિશામાં એનો ઘટક આવશે n sin થીટા. મતલબ અહીંયા જે કેન્દ્રગામી બળ હતું એ કેન્દ્રગામી બળ જે હતું એ કેન્દ્રગામી બળમાં કંઈક વધારો થાય છે અને એની સાથે સાથે ગુરુત્વાકર્ષણ બળમાં ઘટાડો થાય છે. આનો મતલબ કે ઢોળાવવાળા માર્ગમાં સૌથી પહેલો ચેન્જ શું આવશે? લંબ બળનો અમુક ઘટક કેન્દ્રગામી બળ વધારે છે. n sin થીટા એ શું કરશે? કેન્દ્રગામી બળમાં વધારો કરશે અને n cos થીટા જે ઘટક છે એ અસરકારક ગુરુત્વીય બળને n થી n cos થીટા એટલે કે ઘટાડે છે. અને જો આ બંને પરિણામને તમે કમ્બાઈન કરશો તો આપણને એક પરિણામ મળશે કે ઢોળાવવાળા વક્રાકાર માર્ગ રાખવાથી એનું કારણ શું? વેગ વધારી શકાય. મતલબ કમ્પેરેટિવલી વધારે ઝડપથી ગતિ કરી શકાય. જે તમને સમક્ષિતિજ રસ્તા ઉપર મળે છે એના કરતા ઢોળાવવાળા માર્ગ પર વધારે ઝડપથી ગતિ થાય અને આ ઝડપનું સૂત્ર છે v √rg tan theta. સૂત્ર શું છે? v √rg tan theta. આ એક એવી સ્થિતિની આપણે ચર્ચા કરેલી છે કે જે સ્થિતિની અંદર પદાર્થ જે છે એ ઓપ્ટિમમ ઝડપથી જાય છે. ઓપ્ટિમમ ઝડપથી જાય છે મતલબ ત્યાં પદાર્થમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ છે નહીં. હવે અહીંયા આપણે બે અલગ અલગ શક્યતાઓ વિચારીએ. એ શક્યતાઓની અંદર માની લઈએ કે પદાર્થનો જે વેગ છે એ વેગ ઓપ્ટિમમ વેગ કરતા વધી જાય. જો પદાર્થનો વેગ ઓપ્ટિમમ વેગ કરતા ઝડપ કરતા વધી જાય અને પદાર્થનો વેગ ઓપ્ટિમમ ઝડપ કરતા ઘટી જાય તો એમાં શું પરિણામ આવશે? તો જો પદાર્થનો વેગ ઓપ્ટિમમ વેગ કરતા વધી જાય તો પદાર્થનો જે વેગ છે એ ઓપ્ટિમમ વેગ કરતા વધી જાય અને જો પદાર્થનો વેગ ઓપ્ટિમમ વેગ કરતા વધી જાય તો હવે અહીંયા જે સ્થિતિ આવશે એ સ્થિતિની અંદર એક પરિણામ ચેન્જ આવશે. માની લે કે આ થીટા કોણ છે, અહીંયા આ એક બ્લોક છે, આ બ્લોક ગતિ કરે છે ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે ઝડપથી અને જો એ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે ઝડપથી ગતિ કરતો હોય તો અહીંયા બાકીના જે ઘટકો છે એ તો એમના એમ રહેવાના છે પરંતુ એની અંદર ચેન્જ આવશે એક વધારાનો ઘટક અને એ વધારાના ઘટક પહેલા હું આ ઘટકો લખી નાખું છું. જો ઓપ્ટિમમ ઝડપથી ઝડપ વધશે તો પદાર્થ કઈ બાજુ ધકેલાય છે? જો પદાર્થ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે વેગથી ગતિ કરે, વધારે ઝડપથી ગતિ કરે તો પદાર્થ ઉપર બળ બહારની દિશામાં લાગવાનું છે અને પદાર્થ ઉપર બળ જો બહારની દિશામાં લાગે તો એ પદાર્થ ઉપર ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે?
તો પદાર્થ ઉપર આભાસી બળ બહાર તરફ લાગે, અને જો આભાસી બળ બહાર તરફ લાગે તો પદાર્થની સપાટી સાથે એક ઘર્ષણ બળ F આવશે, જેના ઘટકો ફરીથી અહીંયા ઉમેરાશે. તો અહીંયા આવશે F cos થીટા અને આ તરફ આવશે F sin થીટા. આનો મતલબ એવો થાય કે જો ઝડપ વધારે ઓપ્ટિમમ ઝડપથી, જો પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપથી વધારે હોય તો ત્યાં પદાર્થ પર બળ કઈ દિશામાં લાગે? બહાર તરફની દિશામાં. અને જો પદાર્થ પર બળ બહાર તરફની દિશામાં હોય તો ત્યાં એક પ્રકારનું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય, અને એ ઘર્ષણ બળ કઈ તરફ લાગશે? અંદર તરફ. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. હવે જો આપણે એવી સ્થિતિનો વિચાર કરીએ કે જ્યાં વેગ છે એ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછો છે. જો વેગ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછો હોય, માની લે કે આ ખૂણો થીટા છે, એક પદાર્થ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછા ઝડપથી, ઓછા વેગથી ગતિ કરે છે, અને જો પદાર્થ ઓપ્ટિમમ વેગ કરતા ઓછા વેગથી ગતિ કરતો હોય તો આનો મતલબ એવો થાય કે અહીંયા સૌથી પહેલા તો જે ગુરુત્વાકર્ષણ બળ છે એ એમનું એમ રહેશે. ત્યારબાદ લંબબળના આપણે બે ઘટકો લઈએ છીએ તો લંબબળના બે ઘટકો આવશે. એક આવશે n cos થીટા, બીજું આવશે n sin થીટા. પરંતુ અહીંયા તમને જે ક્વેશ્ચન પૂછેલો છે એની અંદર એવું કીધું છે કે પદાર્થની જે ઝડપ છે એ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી છે, ને જો ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી થાય તો n sin થીટાની અસરકારકતા વધે. જો n sin થીટાની અસરકારકતા વધે તો પદાર્થ ઉપર બળ કઈ દિશામાં લાગશે? નીચે તરફની દિશામાં. ને જો પદાર્થ ઉપર નીચે તરફની દિશામાં બળ લાગતું હોય તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? તો પદાર્થ ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લાગે. મતલબ અહીંયા જો આપણે ઘર્ષણ બળની વાત કરવી હોય તો અહીંયાથી થીટા કોણે ઘર્ષણ બળ લાગશે, એટલે અહીંયા આવશે F cos થીટા અને આ તરફ આવશે F sin થીટા. ચલો, ક્લિયર છે? આનો મતલબ એવો થાય કે જો પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી, પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી, તો પદાર્થ ઉપર બળ કઈ દિશામાં લાગે? ઓપ્ટિમમ ઝડપથી ઓછી ઝડપે ગતિ કરતો હોય તો પદાર્થ ઉપર બળ અંદર તરફ, એટલે કે કેન્દ્ર તરફ લાગશે. ને જો કેન્દ્ર તરફ લાગતું હોય તો ઘર્ષણ બળની દિશા કઈ હોય? બળ કેન્દ્ર તરફ, તો ઘર્ષણ બળ કેન્દ્રથી દૂર તરફની હોય. મતલબ અહીંયા જે ઘર્ષણ બળ છે એ કેન્દ્રથી દૂર તરફ અથવા અહીંયા લખીએ બહાર તરફની દિશામાં લાગશે. તો આ એક એવો કન્સેપ્ટ જોયો કે અત્યાર સુધી જે તમે ઓપ્ટિમમ ઝડપની વાત કરતા આવ્યા છો એ ઓપ્ટિમમ ઝડપથી જો વેગ ઘટશે કે વેગ વધશે તો બંને સ્થિતિમાં ત્યાં ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, અને એ જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એ ઘર્ષણ બળની દિશા પણ વિરુદ્ધ હોય. જો પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી હોય તો ઘર્ષણ બળ બહાર તરફ, પદાર્થ અંદર તરફ ખેંચાય છે એટલા માટે, અને જો પદાર્થની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે હોય તો પદાર્થને બહાર તરફ ધક્કો લાગે, અને એટલા માટે ઘર્ષણ બળ અંદર તરફ આવશે. હવે એક ક્વેશ્ચન છે કે જેની અંદર આપણે સૌપ્રથમ તો એ વિચારીએ
કે જ્યારે પદાર્થ ઓપ્ટિમમ ઝડપથી ઓછા વેગથી ગતિ કરતો હોય તો અને ઓપ્ટિમમ ઝડપથી વધારે વેગથી ગતિ કરતો હોય એ સ્થિતિમાં એમાં ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે અને કેટલું લાગશે. તો આ માટે સમજૂતી એ થિયરી એક દાખલાના સ્વરૂપમાં જોઈએ અને જેના ઉપરથી આપણે ક્વેશ્ચન પણ સોલ્વ કરશું. માની લઈએ કે તમને એવું આપેલું છે વીસ કિલોગ્રામ દળનો એક પદાર્થ 20 કિલોગ્રામ દળનો એક પદાર્થ 20 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર 20 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર 10 મીટર પર સેકન્ડની ઝડપથી ઘર્ષણ રહિત ગતિ કરી શકે છે. તો જો ઢોળાવ થીટા હોય તો હવે એની અંદર બે વસ્તુઓ તમને આપેલી છે. પહેલું વેગ v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ અને બીજું વેગ v બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ માટે ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા શોધો. તો આની અંદર સૌથી પહેલા આપણે જોઈએ તો તમને આપેલું છે પદાર્થનું દળ 20 કિલોગ્રામ, ગતિપથની ત્રિજ્યા આપેલી છે 20 મીટર અને ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ પર 10 મીટર પર સેકન્ડની ઝડપથી ઘર્ષણ રહિત ગતિ એનો મતલબ કે 10 મીટર પર સેકન્ડ જે તમને આપેલું છે એ પદાર્થની ઓપ્ટિમમ સ્પીડ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તમને પદાર્થનું દળ આપેલું છે m = 20 કિલોગ્રામ, r આપેલું છે 20 મીટર. તો આના માટે સૌથી પહેલા તો આપણે tan થીટા ગોતવો પડશે અને જો tan થીટા ગોતવો હોય તો આપણી પાસે સૂત્ર છે v = √rg tan theta અથવા આ સૂત્રને લખાય VO² = rg tan theta. તો આપણે લખશું tan theta બરાબર VO²/rg. VO ઓપ્ટિમમ ઝડપ આપણને આપેલી છે 10, r એટલે 20 મીટરની ત્રિજ્યા અને g નું મૂલ્ય હું લઈ લઉં છું 10. તો અહીંયા આપણને tan theta નું મૂલ્ય મળશે tan theta = 1/2. tan theta = 1/2 આનો મતલબ કે આપણને અહીંયા ઢોળાવ મળી ગયો. ઢોળાવ કેટલો છે? tan theta બરાબર 1/2. હવે આ મૂલ્ય માટે તમારે બે અલગ અલગ વેગ માટે ઘર્ષણ બળની દિશા અને મૂલ્યની વાત કરવાની છે. તો સૌથી પહેલું આપણે વિચારીએ કે જ્યારે પદાર્થનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ નો હોય, પદાર્થનો જે વેગ છે એ આપણે કેટલો લીધો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. જો પદાર્થનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ નો હોય તો આનો મતલબ એવો થાય કે પદાર્થનો વેગ એ પદાર્થની જે ઝડપ છે એ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી છે. જો ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી હોય તો અહીંયા પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? પદાર્થ ઉપર બળ ક્યાં લાગશે?
નીચે તરફ મતલબ કેન્દ્ર તરફ કેન્દ્ર તરફ બળ લાગશે અને જો કેન્દ્ર તરફ બળ લાગે તો એમાં ઘર્ષણ બળ એ કઈ તરફ આવશે બહાર તરફની દિશામાં હોય આનો મતલબ કે જો આપણે હવે અહીંયા આકૃતિના સ્વરૂપમાં વાત કરીએ માની લે કે આ થીટા ઢોળાવ છે એ થીટા ઢોળાવ ઉપર એક m દળનો બ્લોક પડેલો છે તો આ બ્લોક માટે આપણે અલગ અલગ બળોને દર્શાવતા જઈએ એ બળોને દર્શાવશું તો એની અંદર સૌથી પહેલું આવશે ગુરુત્વાકર્ષણ બળ mg ગુરુત્વાકર્ષણ બળ mg બાદ જો આપણે વાત કરીએ તો હવે ત્યાં આવશે લંબ બળ n આ જે લંબ બળ n છે એના આપણને બે ઘટકો મળશે એક આવશે n cos theta અને બીજું બળ આવશે n sin theta હવે અહીંયા જે પદાર્થનો વેગ છે એ વેગની જો આપણે ચર્ચા કરીએ તો પદાર્થનો વેગ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછો છે પદાર્થનો વેગ ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછો એનો મતલબ કે અહીંયા n sin theta નું મૂલ્ય વધશે તો પદાર્થ ઉપર બળ ક્યાં લાગશે નીચે તરફ અને જો પદાર્થ ઉપર નીચે તરફ બળ લાગે તો આ પદાર્થ સપાટીને સમાંતર ઘર્ષણ બળ અનુભવશે આનો મતલબ કે આ ખૂણો થીટા તો આ ઘટક આવશે f cos theta અને આ ઘટક આવશે f sin theta હવે જો અહીંયા આપણે સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકોને સરખાવીએ તો ત્યાંથી આપણને ફરીથી કંઈક પરિણામ મળશે એ પરિણામ લખીએ તો અહીંયા હું સૌપ્રથમ વાત કરું છું શિરોલંબ ઘટકો માટે આપણે શોધવાનું શું છે તો આ ક્વેશ્ચનની અંદર તમને કીધેલું છે કે ઘર્ષણ રહિત ગતિ કરી શકે છે તો ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા શોધો તો ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા શોધવા માટે સૌપ્રથમ તો આપણે ઘર્ષણ બળની દિશા કઈ તરફની છે બહાર તરફની દિશામાં હવે એના મૂલ્યની વાત કરીએ મૂલ્ય શોધવા માટે શિરોલંબ ઘટકોની જો આપણે ચર્ચા કરીએ તો શિરોલંબ ઘટકો ઉપર તરફ કયા કયા છે f sin theta n cos theta અને નીચે તરફ છે mg તો આપણે અહીંયા પદ લખશું f sin theta plus n cos theta is equal to mg ત્યારબાદ જો આપણે સમક્ષિતિજ ઘટકોની વાત કરીએ તો સમક્ષિતિજ ઘટકો માટે અચ્છા એ ઘટકો પહેલા અહીંયા આપણે થોડી એવી કિંમત મૂકીને ચર્ચા કરી લઈએ તો f એટલે ઘર્ષણ બળ કેટલું મૂલ્ય છે આપણને ખ્યાલ નથી તો એને હું એમનું રાખું છું f sin theta sin theta માટે આપણી પાસે tan theta ની કિંમત છે tan theta છે 1/2 જો tan theta 1/2 હોય તો આનો મતલબ tan theta એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો જે કર્ણ આવશે કર્ણનું મૂલ્ય કેટલું થાય √1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર √5 તો આના ઉપરથી આપણને sin theta મળશે 1/√5 અને cos theta મળશે 2/√5 તો અહીંયા આપણે કિંમત મૂકી દે sin theta નું મૂલ્ય આવશે 1/√5 પ્લસ n cos theta 2/√5 is equal to m નું મૂલ્ય છે 20 કિલોગ્રામ
અને g નું મૂલ્ય છે 10. તો આના ઉપરથી આપણે સમીકરણ લખશું f plus 2n is equal to 200 under root 5. અને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે આપણે વાત કરીએ સમક્ષિતિજ ઘટકોની. સમક્ષિતિજ ઘટકો માટે જો આપણે વાત કરીએ તો અહીંયા કેન્દ્ર તરફ કયું બળ લાગે છે? n sin થીટા. આ n sin થીટા અંદર તરફ છે, કેન્દ્ર તરફ છે. f cos થીટા કેન્દ્રથી દૂર તરફ છે. તો જો અહીંયા આપણે કેન્દ્રગામી બળ વિચારીએ તો કેન્દ્રગામી બળ થશે mv²/r. કેન્દ્રગામી બળ એટલે કેન્દ્ર તરફનું બળ. તો કેન્દ્ર તરફનું બળ જો હું mv²/r લઉં તો એ mv²/r કેના જેટલું થશે? n sin થીટા minus f cos થીટા. તો અહીંયા આવશે n sin થીટા minus f cos થીટા is equal to કેન્દ્રગામી બળ એટલે mv²/r. ચલો n sin થીટા છે 1/√5 minus f cos theta 2/√5 is equal to m 20 v આપણને આપેલું છે 5 નો વર્ગ એટલે 5 into 5. ત્યારબાદ ગતિપથની ત્રિજ્યા આપણને આપેલી છે ફરીથી 20. તો આ 20 કેન્સલ થઈ જશે. 5 into 5 25. તો અહીંયા લખશું n minus 2f is equal to 25 under root 5. સમીકરણ નંબર 2. જો તમે 1 અને 2 ને સરખાવશો તો એના ઉપરથી ઘર્ષણ બળનું મૂલ્ય મળશે અને ઘર્ષણ બળનું મૂલ્ય મેળવવા માટે આપણે 1 ગુણ્યા 2 કરી અને બંનેનો સરવાળો કરીએ. ઘર્ષણ બળ મેળવવાનું છે. ઘર્ષણ બળ મેળવવા માટે હું સમીકરણ નંબર ચલો એક કામ કરીએ. સૌપ્રથમ આપણે આની અંદરથી n કાઢી નાખીએ. n ને દૂર કરવા માટે 2 ને 2 વડે ગુણવું પડશે. તો હું લખું છું સમીકરણ નંબર 1 માઈનસ સમીકરણ નંબર 2 ગુણ્યા 2 કરતા. તો સમીકરણ નંબર 1 શું છે? 2n plus f is equal to 200 under root 5. સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણવા છે કારણ કે મારે પહેલા f શોધવું છે. તો f શોધવા માટે હું 2 ને 2 વડે ગુણી નાખું છું એટલે અહીંયા આવશે 2n minus 2f is equal to 50 under root 5 2n minus 4f is equal to 50 under root 5. 2n ને કેન્સલ કરવા માટે ફરીથી માઈનસ વડે ગુણી નાખીએ તો અહીંયા 2n કેન્સલ થઈ જશે. આ આવશે 5f is equal to 200 minus 50 150 under root 5. તો f આવશે 30√5 ન્યૂટન. ઘર્ષણ બળનું મૂલ્ય આવશે 30√5 ન્યૂટન. ચલો ક્લિયર છે? તો આ આપણને મળશે 30√5 ન્યૂટન. અને જો કદાચ આ ક્વેશ્ચનની અંદર એવું કીધું હોય કે એના માટે લંબ બળ પણ શોધો તો લંબ બળ શોધવા માટે આ 30√5 ને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે. તો હું આ સમીકરણની અંદર મૂકી દઉં છું સમીકરણ નંબર 2 અને 3 પરથી. લંબ બળ માટે સમીકરણ નંબર 2 અને 3 પરથી. તો 2 અને 3 પરથી આપણને મળશે f બરાબર 30√5 આની અંદર મૂકી દે તો n minus 2 into 30√5 is equal to 25√5. તો આ આવશે n is equal to
30 into 2 60, 25 root 5 plus 60 root 5, તો લંબ બળનું મૂલ્ય મળશે 85 root 5 ન્યૂટન. લંબ બળનું મૂલ્ય આવશે n is equal to 85 root 5 ન્યૂટન. તો આ દર્શાવે છે કે જ્યારે વેગ v0 કરતા ઓછો હોય, ઓપ્ટિમમ સ્પીડ કરતા ઓછી સ્પીડ હોય, ત્યારે ઘર્ષણ બળ 30 under root 5 ન્યૂટન જેટલું મળે છે. મતલબ ઓપ્ટિમમ સ્પીડ કરતા જો સ્પીડ ઘટશે તો ત્યાં ઘર્ષણ બળ ઉદ્ભવશે, અને આ ઘર્ષણ બળ કઈ દિશામાં છે તો પદાર્થ નીચે તરફ ખેંચાય, ઘર્ષણ બળ બહાર તરફની દિશામાં મળશે. હવે આ ક્વેશ્ચન ની અંદર બીજો ઓપ્શન જોઈએ, જેની અંદર તમને વેગ આપેલો છે 15 મીટર પ્રતિ સેકન્ડમાં. બીજું લઈએ, વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને જે ઓપ્ટિમમ સ્પીડ આપેલી છે એ છે 10 મીટર પર સેકન્ડ. મતલબ v is greater than vo. જો વેગ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે હોય તો આ સ્થિતિની અંદર, જો વેગ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે હોય તો આ સ્થિતિમાં પદાર્થ ઉપર બળ બહાર તરફ લાગશે અને પરિણામે ઘર્ષણ બળ એ અંદર એટલે કે નીચે તરફ લાગે. તો અહીંયા ફરીથી આ જ સ્થિતિને આપણે એક આકૃતિના સ્વરૂપમાં જોઈએ. માની લે કે આ એક પદાર્થ છે, સમક્ષિતિજ સપાટી સાથે થીટા કોણવાળા ઢોળાવનો. પદાર્થ ઉપર લાગતા બળ આપણે દર્શાવવા છે, તો બળની અંદર સૌથી પહેલું બળ હું દર્શાવી દઉં છું. ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવશે? mg જેટલું. ગુરુત્વાકર્ષણ બળ બાદ હું અહીંયા દર્શાવું છું લંબ બળ. લંબ બળ હંમેશા સપાટીને લંબ રૂપે હોય, અને જો એ સપાટીને લંબ રૂપે હોય તો અહીંયા આપણને ફરીથી બે ઘટક મળશે. એક આવશે n cos θ, બીજો ઘટક આવશે n sin θ. પદાર્થનો જે વેગ છે એ ઓપ્ટિમમ સ્પીડ કરતા, ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે છે, એટલે પદાર્થ ઉપર ધક્કો બહાર તરફ લાગે. જો પદાર્થ બહાર તરફ ધક્કો અનુભવે તો એ પદાર્થ ઉપર ઘર્ષણ બળ કઈ દિશામાં આવશે? અંદર તરફ. મતલબ આ દિશામાં ઘર્ષણ બળ હોય, અને એટલા માટે આપણે અહીંયા લખશું આ f. તો આ ખૂણો આવશે θ. તો ઘર્ષણ બળનો આ ઘટક આવશે f cos θ, અને આ ઘટક આવશે f sin θ. આનો મતલબ કે હવે અહીંયા જો આપણે ફરીથી ઘટકોને સરખાવીએ તો આપણને ફરીથી કંઈક પરિણામ મળશે. તો સૌથી પહેલા હું વાત કરું છું શિરોલંબ ઘટકો માટે. ચલો, જો શિરોલંબ ઘટકોની વાત કરીએ તો શિરોલંબ ઘટકો માટે આપણે લખશું ઉપર તરફ છે n cos θ, નીચે છે f sin θ અને mg. તો આ સમીકરણને ડાયરેક્ટ આપણે આવી રીતે લખીએ, n cos θ minus f sin θ is equal to mg. કિંમત મૂકતા છે લંબ બળ n, આપણને ખ્યાલ નથી. cos θ નું મૂલ્ય છે 2/√5 minus n sin θ 1/√5 is equal to m. પદાર્થનું દળ આપણને આપેલું છે 20 કિલોગ્રામ અને g નું મૂલ્ય છે 10. તો અહીંયા આવશે 2n minus f is equal to 200/5. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. ચલો,
હવે વાત કરીએ શિરોલંબ ભાત સમક્ષિતિજ ઘટકો. તો સમક્ષિતિજ ઘટકો માટે બે બળો અંદર તરફ લાગે છે n sin થીટા અને f cos થીટા. આ બંને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. મતલબ જે કેન્દ્રગામી બળ છે mv²/r એ આ બંનેના સરવાળા જેટલું હોય. તો આપણે આ ફરીથી લખશું n sin થીટા પ્લસ f cos થીટા ઇઝ ઇક્વલ ટુ mv²/r. ચલો કિંમત મૂકીએ. n sin થીટા આવશે 1/√5 પ્લસ f cos theta 2/√5 is equal to m 20 v 10 into 10 divided by r. r તમને આપેલું છે 20. તો આ 20 બે કેન્સલ થઈ જશે. અહીંયા આવશે n plus 2f is equal to 100/5. જો આપણે ઘર્ષણ બળ શોધવું હોય તો ઘર્ષણ બળ શોધવા માટે સૌપ્રથમ આપણે n નો લોપ કરી દઈએ. તો સમીકરણ નંબર 2 ગુણ્યા 2 કરી ને 1 માંથી બાદ કરશું. તો હું અહીંયા લખીશ સમીકરણ નંબર 1 માઈનસ સમીકરણ નંબર 2 ગુણ્યા 2 કરતા. તો સમીકરણ નંબર 1 છે 2n minus f is equal to 200/5 અને સમીકરણ નંબર 2 આવશે. આને પણ આપણે 2 વડે ગુણી નાખીએ. તો આને 2 વડે ગુણી નાખશું એટલે એ આવશે 2n minus 4f is equal to 2n plus 4f is equal to 200/5. માઇનસ વડે ગુણી નાખીએ તો 2n કેન્સલ થઈ જશે. અહીંયા આવશે -5f is equal to -5f is equal to 200/5. ઓકે, એક વખત સજ ગણતરી આપણે જોઈ લે. શિરોલંબ ઘટક માટે આવશે n cos થીટા અને f sin theta mg એટલે n cos theta minus f sin theta is equal to mg. n cos theta ની મૂલ્ય છે 2/√5 minus f sin theta નું મૂલ્ય છે 1/√5 is equal to m into g m20 g10. તો એ આવશે 2n minus f is equal to 200/5. સમક્ષિતિજ ઘટકની જો વાત કરીએ તો સમક્ષિતિજ ઘટકની અંદર n sin theta plus f cos theta is equal to mv²/r m20 v. ઓકે, પદાર્થનો જે વેગ છે એ વેગ કેટલો આપેલો છે 15. તો પદાર્થનો વેગ આવશે 15 એટલે અહીંયા આવશે 15 × 15 225. જો 15 × 15 225 આવે તો અહીંયા પાછું આપણે 2 વડે ગુણશું એટલે 2n plus 4f અને 225 ના આવશે 450. તો અહીંયા આવશે -5f is equal to 200 minus 450 minus 250/5. 5 કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો f આવશે f is equal to 50/5 ન્યૂટન. તો આપણને ઘર્ષણ બળનું મૂલ્ય મળશે f is equal to 50/5 ન્યૂટન. કઈ દિશામાં? અંદર તરફની દિશામાં લાગશે. આની અંદર જો તમને લંબ બળ શોધવાનું કીધેલું હોય તો હવે અહીંયા ફરીથી આપણે લખશું લંબ બળ માટે. તો લંબ બળ માટે હવે આપણી પાસે f નું મૂલ્ય છે. f કેટલું છે? 50/5 ન્યૂટન. તો આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકી દે n + 2 into 50/5 is equal to 225/5. ચલો
આ આવશે n plus 100√5 is equal to 225√5, તો n નું મૂલ્ય આવશે 125√5 ન્યૂટન. આટલું લંબ બળ લાગશે. તો આજે આપણે બંને ગણતરીઓ કરી, એ બંને ગણતરીઓ કંઈક એવું દર્શાવે છે કે જો પદાર્થ સમક્ષિતિજ સાથે થીટા કોણ વાળા ઢોળાવ પર હોય, જો પદાર્થ સમક્ષિતિજ સાથે થીટા કોણ વાળા ઢોળાવ પર હોય, તો આનો મતલબ એવો થાય કે આ પદાર્થ પર ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી ઝડપ હશે તો પણ ઘર્ષણ બળ લાગશે, અને ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે ઝડપ હશે તો પણ ઘર્ષણ બળ લાગશે. હવે આના માટે આપણે એક શરત એવી પણ વિચારવી જોઈએ કે આ પદાર્થ ઓપ્ટિમમ ઝડપ કરતા વધારે ઝડપથી ગતિ કરે તો આ મહત્તમ ઝડપ કેટલી, અથવા તો ઓપ્ટિમમ ઝડપ કરતા ઓછી ઝડપથી ગતિ કરે તો આ મિનિમમ ઝડપ કેટલી થાય. તો આ લેક્ચરનો સમય થોડો વધારે મોટો થઈ ગયો છે, તો ઓપ્ટિમમ ઝડપ, મહત્તમ કેટલી અને લઘુત્તમ કેટલી તેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરની અંદર કરશું. તો આના પછીનો લેક્ચર એ પણ સમક્ષિતિજ સાથે થીટા કોણ વાળા ઢોળાવ માટેનો જ એક સ્પેશિયલ લેક્ચર રહેશે, જેની અંદર આપણે આ બંને મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.